હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, આજે આપણે સરસ મજાની તમારી સાથે રેસીપી શેર કરવાની છે. એક આપણે ચોખાના લોટના મસ્ત પોચા રૂ જેવા આજે આપણે ઢોકળા બનાવીશું. સાથે સરસ મજાના બીમાર માણસો પણ ખાઈ શકે એવા આપણે જુવારના ઢોકળા બનાવીશું. તો આજે આપણે સરસ મજાની મસ્ત એવી બંને રેસીપી એકદમ સરસ નાના મોટા સૌને ભાવે એવી આજે આપણે સરસ રેસીપી બનાવીશું. સાથે સરસ મજાની ટેસ્ટી એવી ચટણી બનાવીશું. તો સૌ પ્રથમ અહીંયા આપણે પહેલાં ચોખાના ઢોકળા બનાવીશું. અહીંયા આપણે ચોખાનો 1 વાટકો લોટ લીધો છે. એની સામે અહીંયા આપણે સૂજી અથવા રવો નાની વાટકી તમે લઈ શકો છો, સૂજી અથવા રવો. એની સામે આપણે અડધાથી પોણા કપ જેટલું દહીં ઉમેરવાનું છે. મિત્રો, ચોખાના ઢોકળા અને જુવારના ઢોકળા સૌને ભાવે અને જુવારના ઢોકળા અત્યારે ઉનાળાની સિઝનમાં પેટને ઠંડક પણ આપે છે. તો માટે જુવારના ઢોકળા જરૂરથી બનાવવા જોઈએ. તો સૌ પ્રથમ આપણે ચોખાના લોટના ઢોકળા બનાવીશું. અહીંયા આપણે એક બાઉલ લેશું. સૌ પ્રથમ બાઉલમાં આપણે 1 કપ ચોખાનો લીધો છે એ એમાં ઉમેરી દેશું. એની સામે આપણે અડધી વાટકી રવો અથવા સૂજી કોઈ પણ તમે લઈ શકો. અહીંયા આપણે રવો લીધો છે, નાની વાટકી રવો લીધો છે. હવે એને આપણે મિક્સ કરી લેશું. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું લેશું. હવે આપણે નાખીશું દહીં. દહીં તમે ખાટું મોરું કોઈ પણ તમે ઉપયોગ કરી શકો. હવે આપણે આમાં નાખીશું. હવે એને આપણે મિક્સ કરી લેશું. હવે આપણે સૌ પ્રથમ આપણે અડધો વાટકો પાણી, અડધાથી પોણો વાટકો પાણી ઉમેરીશું. સૌ પ્રથમ આપણે થોડું પાણી ઉમેરીશું. મિત્રો, લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. મિત્રો, આજની મારી રેસીપી તમે કયા શહેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ રેસીપી જુવારના ઢોકળા અમેરિકાથી સ્મુજલ બેન કીધું હતું કે તમે જુવારના ઢોકળા બનાવો અને રેસીપી અમને શીખવાડો. તો આજે અમેરિકાથી સ્મુજલ બેનના આજે આપણે ફરમાઈશ પૂરી કરીએ છીએ. તો મિત્રો, તમે પણ જરૂરથી કોમેન્ટ કરજો કે આ રેસીપી બનાવો, અમને પણ જાણ થાય. તો મિત્રો, ચોક્કસથી તમે આવી રીતે અમારી ચેનલમાં લાઈવ જોડાજો અને રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હા મિત્રો, કયા શહેરથી જુઓ છો એ પણ જરૂરથી મને કોમેન્ટમાં કહેજો. એ કોમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે આપણે થોડું પાણી નાખી અને બેટરને તૈયાર કરી લેશું. અહીંયા આપણે 1 વાટકો ચોખાનો લોટ, પોણો વાટકો દહીં અને 1 વાટકા ઉપર આપણે પાણી જોયું છે. એકદમ સરસ મિક્સ કરી લેશું. પછી આપણે ઉમેરવું હોય તો પણ 2 ચમચી આપણે મૂકવા ટાણે ઉમેરી શકાય.
હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે એ પણ એમાં ઉમેરી દેશું. અહીં આપણે 1 વાટકો એટલે સવા વાટકો જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે. મિત્રો, ચોખાના લોટના અને જુવારના લોટના ઢોકળા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા થાય છે. બીમાર માણસો પેટ ભરી અને ખાઈ શકે છે. વેટ લોસ કરતા હોય એ લોકોને જુવારનો લોટ ફરજિયાત ખાવો જોઈએ અને એના ઢોકળા બનાવીને પણ ખાઈ શકાય છે. જુઓ, આપણે અહીંયા ચોખાના લોટનું બેટર આવી રીતે રાખીશું. પછી આપણે જરૂર પડે તો 2 ચમચી ફરીથી તમે ઉમેરી શકો. હવે આપણે બેટર તૈયાર થઈ ગયું છે. એને આપણે 5 મિનિટ ઢાંકી દેશું. પછી આપણે જુવારના લોટનું બેટર પણ તૈયાર કરી લઈએ. એટલે 5 મિનિટ પલળે તો એકદમ સરસ ફૂલી અને તૈયાર થઈ જાય છે. હવે જુવારના લોટના ઢોકળા બનાવવા માટે અહીંયા આપણે 1 વાટકો જુવારનો લોટ લીધો છે. એમાં પણ આપણે 2 ચમચી સૂજી અથવા રવો ઉમેરી શકાય. અહીંયા આપણે નાની વાટકી રવો લીધો છે. એની સામે 1 વાટકો આપણે દહીં લીધું છે. દહીં તમે ઘરનું ખાટું મોરું કોઈ પણ ડેરીનું કે કોઈ પણ તમે લઈ શકો. ખાટી છાશ હોય તો પણ તમે લઈ શકો. હવે આપણે એક બાઉલ લેશું. બાઉલમાં આપણે જુવારનો લોટ નાખીશું. મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે નાખીશું 2 થી 3 ચમચી રવો. હવે એને આપણે મિક્સ કરી લેશું. મિત્રો, આજની રેસીપી હેલ્ધી, ટેસ્ટી અને મજેદાર રેસીપી છે. ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે એવી આજની આપણી રેસીપી છે. હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. હવે આપણે દહીં લીધું છે પોણા વાટકા જેટલું, એને આપણે એમાં ઉમેરી દેશું. હવે આપણે 1 વાટકો પાણી ભરી લેશું. થોડું થોડું નાખી અને મિક્સ કરી લેશું. આપણે સૌપ્રથમ વધારે નરમ રાખવાની જરૂર નથી. જ્યારે તમે મૂકો ત્યારે 2 ચમચી ઘટે તો પાણી એમાં ઉમેરી શકાય. જુવારના લોટમાં આપણે 1 વાટકો પાણીનો ઉપયોગ કરેલો છે. એ લોટ પણ તૈયાર આપણો થઈ ગયો છે. જુઓ, એને આપણે થોડોક એવો ઠીક રાખીશું. હવે આપણે નાખીશું આદુ લસણની પેસ્ટ.
અહીંયા આપણું બેટર, બંને બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે બંને ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દેશું. આપણું પાણી એકદમ સરસ ઉકળે પછી જ આપણે ઢોકળા એમાં મૂકીશું, તો જ આપણા ઢોકળા એકદમ સરસ મસ્ત એવા ફૂલશે. સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. હવે જ્યારે તમે મૂકો એ પહેલા તેલને આપણે ગ્રીસ કરી લેવાનું. પછી આપણે ઈનો નાખીએ તો ઈનો પોતાનું કામ કરવાનું ચાલુ કરી દે છે. એટલે સૌપ્રથમ આપણે તેલ લગાડી લેશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો તમે બધાય લાઈવ જોડાણા, મને ખૂબ જ એવો આનંદ થયો. અને મિત્રો લાઈવ જોડાણા બદલ મારી ચેનલમાં તમારું ભાવભર્યું આમંત્રણ છે. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે અહીંયા તેલ લગાડી લીધું છે. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દીધી. બીજા ગેસ ઉપર બીજું પણ આપણે ઢોકળિયું ગરમ કરવા મૂકી દેશું. એ પ્લેટમાં પણ આપણે તેલ લગાડી લઈએ. રાજકોટથી જોડાણા છે શિવાયભાઈ જાની. કેમ છો શિવાય? મજામાં? તમે શિવાયભાઈ લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. આવી જ રીતે લાઈવ જોડાતા રહેજો અને અમારી ચેનલને પ્રોત્સાહન આપજો. અને શિવાયભાઈ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવામાં કોઈ પણ ખર્ચો લાગતો નથી, તો તમે જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીં આપણે બંને પ્લેટમાં તેલ લગાડી દીધેલું. આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું ઈનો. સૌપ્રથમ અહીંયા જુઓ, આપણો ચોખાનો લોટ એકદમ સરસ મસ્ત ફૂલી અને ડબલ થઈ ગયો છે. તમે પલાળી અને 10 મિનિટ રાખશો તો તમારો લોટ એકદમ સરસ ફૂલી અને તૈયાર થઈ જાય છે. હવે આપણે ડૂચો ન વળે એટલા માટે આપણે એમાં સૌપ્રથમ તેલ નાખીશું. અહીંયા આપણે તેલ ઉમેરીશું. બે ચમચી જેટલું આપણે તેલ નાખેલું છે. હવે એને આપણે મિક્સ કરી લઈશું. જો તમારે એવું લાગે તો ઈનો નાખ્યા પહેલા તમે ચમચી, 2 ચમચી જેટલું તમારે પાણી નાખવું હોય એટલું નાખી શકાય. આપણે અહીંયા તેલ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે નાખીશું એમાં ઈનો. હવે આપણે 1 પાઉચ ઈનાનું એમાં ઉમેરી દેશું. હવે આપણે એની માથે 1 ચમચી જેટલું પાણી નાખીશું. હવે એને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. અહીંયા આપણું બેટર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસ માથે ઢાંકણ ખોલી લેશું.
જે પ્લેટમાં આપણે તેલ લગાડેલું હતું એમાં આપણે ઉમેરી દેશું. હવે ઉપર લાલ મરચું ભભરાવીશું. હવે આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકીશું. અહીં આપણે ફાસ્ટ ગેસ ઉપર 15 મિનિટ પકાવી લેશું. હવે એને આપણે બાજુના ગેસ ઉપર મૂકી દેશું. અહીં આપણે જુવારના ઢોકળા મૂકી દેશું. મિત્રો, આજની આપણી બંને રેસીપી એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. અહીં આપણે ફાસ્ટ ગેસ ઉપર 15 મિનિટ પકાવીશું. હવે આપણે આ ગેસ ઉપર જુવારના ઢોકળા બનાવવાના છે, એને પણ આપણે ઢોકળિયાને મૂકી દેશું. હવે આપણે જુવારનું બેટર તૈયાર કરી લેશું. જુવારનું બેટર આપણે જોઈ શકીએ છીએ કે આમાં આપણે 2 ચમચી પાણીની જરૂર છે. હવે આપણે સૌપ્રથમ 2 ચમચી પાણી ઉમેરીશું. મિત્રો, જુવાર ઉનાળામાં ખાવી જોઈએ. પેટને માટે ખૂબ જ એવી સારી છે. બીમાર માણસોને તમે જુવારના આવી રીતે ઢોકળા ખવડાવી શકો છો બનાવીને. તે ખૂબ જ સરસ, પચવામાં હળવી પણ છે. તો તમે ચોક્કસથી આ રીતે ઢોકળાની રેસીપી બનાવજો. અહીંયા આપણું એકદમ સરસ ઢોકળાનું મિશ્રણ તૈયાર છે. હવે આપણે એમાં નાખીશું તેલ. આપણે તેલ નાખીશું તો ઢોકળામાં ડૂચો વળે નહીં. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો, લાઈવ જોડાણા બદલ મને ખૂબ જ એવો આનંદ થયો. જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. મિત્રો, મેં મારી ચેનલમાં લાલ મરચાંની ચટણી મૂકેલી છે. એકદમ સરસ ટેસ્ટી અને સારા એવા માણસોએ યુટ્યુબમાં પસંદ કરેલી છે. તો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, ઓવન વગરે પણ આપણે મસ્ત મજાની ખારીની રેસીપી મૂકેલી છે. એકદમ સરસ બજારમાં મળે એવી જ આપણે સરસ મજાની ખારીની રેસીપી મૂકેલી છે. મિત્રો, બધાના ઘરમાં ઓવન હોતા નથી, તો તમે ઘરે ઓવન વગર સહેલાઈથી ખારી બનાવી શકો છો. તો મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. હવે આપણે નાખીશું આમાં તેલ. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. અહીં આપણા જુવારનું બેટર પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. જુઓ, આવી રીતે આપણે સહેલાઈથી પડે એવું આપણે બેટર રાખીશું. હવે આપણે જે પ્લેટમાં તેલ લગાડેલી છે એને આપણે તૈયાર કરી લેશું. હવે આપણે એમાં નાખીશું ઈનો. એમાં આપણે 1 પાઉચનો ઉપયોગ કરીશું. હવે એમાં આપણે ઉપર 1 ચમચી પાણી નાખીશું. હવે એને આપણે મિક્સ કરી લેશું.
હવે જે પ્લેટમાં આપણે તેલ લગાડેલું હતું એમાં આપણે ઉમેરી દેશું. ઢોકળાની થિકનેસ તમારે જેવી રાખવી હોય એવી તમે રાખી શકો. પતલી જાડી કોઈ પણ રીતે, ઘણાના ઘરમાં પતલી ખાતા હોય, ઘણાના ઘરમાં જે થિકનેસ વાળું ખાતા હોય તો તમે એ પ્રમાણે રાખી શકો. હવે આપણે ઉપર છાંટીશું લાલ મરચું પાવડર. હવે આપણે ઢાંકણ ખોલી અને પ્લેટ એમાં મૂકી દેશું. એમાં આપણે પાણી નાખી અને જો ટીનનું હોય તો તમારે એમાં લીંબુનું અડધું ફાડ્યું નાખવું, એટલે આપણું ઢોકળિયું કાળું ના પડે. હવે આપણે બંને ગેસ ફાસ્ટ રાખીશું ત્યાં સુધીમાં મસ્ત અને ટેસ્ટી એવી ચટણી બનાવી લઈશું. ચટણી બનાવવા માટે અહીંયા આપણે ધાણા ભાજી, મગફળીના દાણા, લીલું મરચું, લીમડો, આદુ અને ફોદીનો એ બધુંય નાખશું તો આપણા ઢોકળાનો સ્વાદ એકદમ સરસ 10 ગણો વધી જશે. એવી આપણી ચટણી સરસ તૈયાર થશે. ત્યાં સુધીમાં આપણા ઢોકળા પણ એકદમ સરસ મસ્ત એવા તૈયાર થઈ જાય. સૌપ્રથમ અહીંયા આપણે ધાણા ભાજી ધોઈ અને સરસ રીતે તૈયાર કરેલી છે. હવે એના આપણે કટકા કરી લેશું આવી રીતે, એટલે સરસ એવી પીસાઈ જાય. એમાં નાખીશું આપણે મગફળીના દાણા. એમાં નાખીશું આપણે ફોદીનાના પાન. એમાં નાખીશું મીઠો લીમડો. મિત્રો, આપણે મીઠો લીમડો ક્યારે શેમાં ઉપયોગ કરીએ છીએ, પણ જો દાળમાં ઉપયોગ કરતા હોય તો આપણે પાંદડાને બહાર કાઢી લઈએ છીએ. તો તમે ચટણીમાં જરૂરથી નાખજો, તો લીમડો એ બાને આપણે ખાઈ શકીએ અને ચટણીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. હવે આપણે નાખીશું આદુનો ટુકડો. એને આપણે છાલ ઉતારી લેશું અને કટકા કરી અને એમાં આપણે ઉમેરીશું. મિત્રો, ઉનાળામાં આપણે હળવું હળવું ખાવાની ઈચ્છા હોય છે તો તમે આ રીતે ચોખાના અથવા જુવારના ઢોકળા રાતે બનાવી અને પાચન થાય એવા જુવારના ઢોકળા આપણે રાતના બનાવી શકીએ છીએ. હવે આપણે આદુના પણ ટુકડા કરી લઈએ. હવે આપણે નાખીશું એમાં 2 લીલા મરચાં. એને પણ નાના નાના ટુકડા કરી લઈએ. મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. મિત્રો, કઈ રેસીપી આજે અમેરિકાના એક બેન છે એને કીધું હતું કે જુવારના ઢોકળા તમે બનાવો, તો આજે એના કીધા પ્રમાણે આપણે આજે બનાવેલા છે. તો તમે પણ મિત્રો કોઈક ને કોઈક રેસીપીની સજેશન અમને કરજો, અમે જરૂરથી બનાવીશું અને આપણે સાથે મળીને શીખીશું. હવે આપણે બંને મરચાં નાખી દીધા છે. મિત્રો, તમે જેવું તીખું મોરું જેવું મરચું ખાતા હોય એવું તમારે ઉમેરવું. અહીંયા મારે 2 મરચાં મોરા છે તો મેં 2 લીધેલા છે. હવે આપણે ખટાશ ગળાશ માટે લીંબુ નાખીશું. અહીં આપણે અડધા ઉપર પોણા જેટલું લીંબુ લીધું છે, એને એમાં નાખી દઈશું. હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. ગળાશ માટે આપણે નાખીશું ખાંડ.
ઢોકળા સાથે ચટણી થોડીક એવી ઢીલી હોય છે, તો આપણે એમાં નાખીશું પાણી. થોડુંક એવું પાણી નાખીશું. આપણે ફેરવી લેશું. પછી એવું લાગે તો વધારે પહેલાં પાણી નાખવાની જરૂર નથી. પછી ખોલ્યા પછી તમને લાગે તો 1 ચમચી પાણી તમે ઉમેરી શકો. હવે આપણે પીસી લેશું. આપણી ચટણી સરસ એવી પીસાઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. પહેલા આપણે ઢાંકણમાંથી લઈ લેશું. આ ચટણી ઢોકળા સાથે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તમે લસણની કરો તો પણ સરસ ટેસ્ટી લાગશે અને ડુંગળી ટમેટાની કરશો તો પણ ચટણી સરસ લાગશે. ઢોકળા સાથે કોઈ પણ ચટણી સરસ લાગે છે. હવે આપણે એક વાટકામાં કાઢી લેશું. આમાં આપણે 1 ચમચી જેટલું પાણી નાખી અને લઈ લેશું. આપણી ચટણી ઢોકળા સાથે ખવાય એવી ગ્રીન ચટણી એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચટણીને સાઈડમાં રાખીશું. ત્યાં સુધીમાં આપણે મસ્ત એવો ઢોકળાનો વઘાર કરવાનો છે. ત્યાં સુધીમાં આપણે તલ બધું એવી તૈયારી કરી લઈએ. એમાં આપણે રાઈ, તલ, લીમડો, લીલું મરચું એ બધું આપણે વઘારમાં નાખીશું. મરચાંના લાંબી ચીરું આપણે કરી લેશું. મિત્રો, રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ, તો તમે પણ જોડાજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો. હવે આપણે સૌપ્રથમ ચોખાના લોટના ઢોકળા મૂક્યા હતા એ આપણે જોઈ લેશું. હવે આપણે 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢોકળાને હું ચોખાના અહીંયા હું બહાર લઈ આવું છું. હવે આપણે જુવારના ઢોકળાને બાજુમાં મૂકી દેશું. મિત્રો, આપણા ચોખાના લોટના ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. જુઓ, એકદમ સરસ પોચા. તમે જરૂરથી મિત્રો આ રેસીપીથી બનાવજો. એકદમ સરસ પોચા રૂ જેવા આપણા ઢોકળા બન્યા છે. જુઓ, તો તમે પણ જુવારના અને ચોખાના લોટના આવી જ રીતે બનાવશો
તો એકદમ સરસ મસ્ત એવા તૈયાર થશે. તમે બીજા ઢોકળાને પણ ભૂલી જશો એવા ઢોકળા તૈયાર થાય છે. હવે આપણે 2 મિનિટ એને ઠંડુ થવા દેશું, તો જ આપણા ઢોકળા એકદમ સહેલાઈથી નીકળી શકે. આપણે તડકા પેનમાં એક તડકો પેન લેશું. હવે આપણે એમાં નાખીશું તેલ. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું. તેલને આપણે ગરમ થવા દેશું. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં નાખીશું રાઈ. મિત્રો, તમે ક્યારેય જુવારના ઢોકળા અને ચોખાના લોટના ઢોકળા કર્યા છે? જો કર્યા હોય તો તમે કઈ રીતે કરો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખીશું આપણે રાઈ. 1 ચમચી ભરીને આપણે રાઈ નાખીશું. એમાં નાખીશું આપણે લીલું મરચું. એમાં નાખીશું આપણે લીમડો અને તલ. આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તલ ઉમેરીશું. હવે આપણે ઢોકળા ઉપર પાથરી દેશું. મિત્રો, લીલી મકાઈના ઢોકળા પણ મેં રેસીપી મૂકેલી છે. એકદમ સરસ મસ્ત પોચા રૂ જેવા. તમે જરૂરથી લીલી મકાઈના ઢોકળા બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને બધાય ઢોકળાને ભૂલી જશો એવા લીલી મકાઈના ઢોકળાની રેસીપી મેં મૂકેલી છે. તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. હવે આપણે સરસ મજાનો વઘાર તૈયાર કરી લીધો છે. હવે આપણે કટકા કરી લેશું. ત્યાં સુધીમાં આપણા ટેસ્ટી જુવારના ઢોકળા પણ તૈયાર થઈ જાય. હવે આપણે ફરતી સાઈડથી પણ ઉખેડી લેશું. મિત્રો, જુઓ આપણા ચોખાના લોટના ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. જુઓ, જાળીદાર એટલી અને સોફ્ટ એકદમ સરસ પોચા રૂ જેવા આપણા ઢોકળા બન્યા છે. મિત્રો, તમે પણ આ રીતે ઢોકળા બનાવજો. જુઓ, એકદમ પોચા રૂ જેવા ઢોકળા આપણા બન્યા છે.
મિત્રો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. તો તમે પણ મિત્રો આ રીતે બનાવજો અને મારી રેસીપી ક્યાં શેરથી જુઓ છો, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ત્યાં સુધીમાં આપણા મસ્ત એવા જુવારના ઢોકળા પણ તૈયાર થઈ જાય. મિત્રો, એવી રીતે તમે બનાવશો તમારા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા. ગળઢા માણસો સડસડાટ ગળામાં ઉતરી જાય એવા આપણા ચોખાના લોટના ઢોકળા બન્યા છે. તો મિત્રો, આજની મારી ઢોકળાની રેસીપી તમને ગમી હોય તો એક લાઈક અને એક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધીમાં આપણે જુવારના ઢોકળાની તૈયારી પણ કરી લઈએ. જુવારના ઢોકળા પણ આપણે એવી જ રીતે વઘારવાના છે. લીલું મરચું, લીમડો, તલ, રાઈ એ બધું નાખી અને ઢોકળા આપણે મસ્ત એવા વઘારીશું. મિત્રો, આ રીતે ચોખાના લોટના ઢોકળા કોને કોને બનાવેલા છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે જુવારના ઢોકળાને પણ 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. એને આપણે બાજુના ગેસ ઉપર લઈ લેશું. અને એને આપણે ખોલીને જોઈ લેશું. સૌપ્રથમ આપણે છરીની મદદથી જોશું. આપણા ઢોકળા સરસ એવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે પ્લેટને બહાર કાઢી લેશું. ગેસની ફ્લેમ અહીંયા આપણે બંધ કરીશું. મિત્રો, જુવારના ઢોકળા પણ આપણા એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. હવે આપણે એનો પણ સરસ મસ્ત એવો વઘાર કરી લેશું. સૌપ્રથમ ગેસ ચાલુ કરી અને તડકા પેન મૂકીશું. એમાં નાખીશું આપણે તેલ. મિત્રો, આજની રેસીપી મારી તમને જરૂરથી ગમી હશે તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવામાં જરા પણ ભૂલતા નહીં. અને મસ્ત એવી તમારી સાથે આજે રેસીપી મેં શેર કરેલી છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે તડકા પેનમાં તેલ મૂકેલું છે. મિત્રો, ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, તમે જો ઘરે બનાવતા હોય તો તમે ઢોકળિયામાંથી કાઢ્યા પછી 5 થી 7 મિનિટ એને ઠંડા થવા દેવા જોઈએ. હવે આપણે તેલમાં અડધી ચમચી રાઈ નાખીશું. એમાં નાખીશું લીલું મરચું. એમાં નાખીશું આપણે લીમડો. હવે જ્યારે તલ નાખીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે ધીમી કરવી અથવા બંધ કરવી.
એમાં નાખીશું આપણે તલ, 1 ચમચી તલ નાખીશું. હવે આપણે જુવારના ઢોકળા ઉપર પાથરી દેશું. મિત્રો રાગીના ઢોકળા પણ એકદમ સરસ મસ્ત એવા તૈયાર થાય છે. તો મિત્રો બાળકોને રાગીના ઢોકળા પણ બનાવીને ખવડાવી શકાય. હવે આપણે સરસ મજાનો વઘાર તૈયાર કરી લીધો છે. જુઓ મિત્રો એકદમ સરસ પોચા રૂ જેવા આપણા ઢોકળા બન્યા છે. હવે આપણે એને કટ લગાવીશું. મિત્રો ઝીણી ઝીણી બાબતો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણી રસોઈ પણ સરસ જ થાય. ફરતી બાજુ આપણે આવી રીતે ઉકેળી લેશું. મિત્રો જુઓ આપણા જુવારના ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય મિત્રો એવા આપણા જુવારના ઢોકળા એ પણ એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. જુઓ એને પણ આપણે બહાર પ્લેટમાં કાઢી લેશું. મિત્રો આ બંને ઢોકળાની રેસીપીમાંથી તમને કઈ રેસીપી સારી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જુઓ મિત્રો આપણા જુવારના ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. તો મિત્રો આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. મિત્રો આજે આપણે મસ્ત એવી 2 રેસીપી તમારી સાથે શેર કરી છે. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો, બાય, જય શ્રી કૃષ્ણ.